नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात विधानसभा के उमरेठ निर्वाचन क्षेत्र में भारतीय जनता पार्टी की शानदार जीत ने पूरे राज्य में उत्साह की लहर दौड़ा दी है, जिसके तहत कल शाम अंकलेश्वर नोटिफाइड एरिया की ओर से एक भव्य विजय उत्सव का आयोजन किया गया। गुजरात भरूच अंकलेश्वर जीआईडीसी स्थित सरदार पार्क चौराहे पर बड़ी संख्या में बीजेपी पदाधिकारी, कार्यकर्ता और स्थानीय समर्थक इकट्ठा हुए। इस मौके पर भगवा माहौल के बीच कार्यकर्ताओं ने आतिशबाजी से आसमान को गुंजायमान कर दिया और पटाखे फोड़कर जीत का जश्न मनाया। कार्यकर्ताओं ने विभिन्न राज्यों में पार्टी के मजबूत प्रदर्शन और खासकर उमरेठ निर्वाचन क्षेत्र में जीत को प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व और विकास की राजनीति की जीत बताया। इस उत्साहपूर्ण कार्यक्रम में मौजूद सभी लोगों ने एक दूसरे को मिठाई खिलाई और खुशी की जीत की बधाई दी है। सरदार पार्क चौकड़ी भारत माता की जय और जय श्री राम के नारों से गूंज उठी। इस मौके पर अंकलेश्वर नोटिफाइड एरिया के नेताओं ने कहा कि लोगों का बीजेपी पर अटूट भरोसा है, उन्हें भविष्य में और भी जनहित के काम करने के लिए प्रेरित करता है। लोकल इंडस्ट्रियलिस्ट और वर्कर भी जीत के जश्न में शामिल हुए, पार्टी के लिए अपना सपोर्ट जताया। पटाखों की धूम और जीत के जोश के बीच पूरे इलाके में देर रात तक जश्न का माहौल रहा, जो बीजेपी की ऑर्गेनाइजेशनल ताकत और लोगों के बीच उसकी पॉपुलैरिटी का सबूत था। भरूच अंकलेश्वर से गोविंद भाई परमार की रिपोर्ट। आज रोज समग्र भारत वर्ष में एक ऐतिहासिक दिवस कही शकाय। आज जયારે पश्चिम बंगाल, आसाम, पोंडिचेरी તેમજ ગુજરાત વિધાનસભાના પેટા ઇલેક્શનમાં ઉમરેઠની બેઠક ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય બહુમતી સાથે આજે ભગવો લહેરાયો છે। જ્યારે પૂર્વથી લઈને પશ્ચિમ તક ભગવો અવિરતપણે લહેરાઈ રહ્યો છે, ત્યારે ફરીથી એકવાર સમગ્ર દેશની જેની પર નજર હતી એવા પશ્ચિમ બંગાળમાં પણ આજે જંગી બહુમતીથી પશ્ચિમ બંગાળના સૌ નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો અને આજના દિવસે સાચા અર્થમાં જંગલ રાજનું સમાપ્તિ થઈ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે। પશ્ચિમ બંગાળમાં જે મમતા બેનર્જી અને તેમની સરકાર દ્વારા લોકો ઉપર જુલમ ગુજારવામાં આવતો હતો, ગુંડાગર્દી અને ખાલી ને ખાલી પોલીસનો તેમજ અન્ય પ્રશાસનનો ખોટી દિશામાં ઉપયોગ કરવામાં આવતો હતો, આજે તેનો સુખદ અંત આવ્યો છે। માનનીય મોદી સાહેબ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી અને અમિત શાહ સાહેબના નેતૃત્વ હેઠળ આજે પશ્ચિમ બંગાળ સહિત આ ચારે ચાર બેઠક ઉપર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી વિજય મેળવ્યો છે। આ વિજયનો જો કોઈને શ્રેય જતો હોય તો પશ્ચિમ બંગાળના લાખો ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને જાય છે। અને મિત્રો, આજ દિન સુધી જ્યારે પશ્ચિમ બંગાળમાં અગાઉ ઇલેક્શનો થતા હતા ત્યારે કેટલી માએ પોતાના દીકરા ગુમાવ્યા છે, કેટલાય બાળકોએ પોતાના માતા પિતા પરિવાર ગુમાવ્યો છે, એ તમામને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે। અને ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં હવે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી અને આપણી ઉમરેઠ ગુજરાત વિધાનસભાની બેઠકમાં પણ અવિરત ડબલ એન્જિનની સરકાર કામ કરી અને વિકાસના કાર્યોને અવિરત ગતિ આપશે। તેમજ સેવા અને સુરક્ષા આજે ભારતીય જનતા પાર્ટીનું કામ રહ્યું છે એ પણ અવિરતપણે ચાલશે। આજના દિવસે હું તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જેમણે તનતોડ મહેનત કરીને આ જે બહુમતી વિજય અપાવ્યો છે તેવા પાયાના કાર્યકરો અને શીર્ષ નેતૃત્વને આજના તબક્કે હું અભિનંદન પાઠવું છું। આજે આ હર્ષોલ્લાસના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ એરિયા દ્વારા પણ સૌને રસગુલ્લા ખવડાવી તેમજ ફટાકડા ફોડી આ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ફરીથી એકવાર તમામને ખૂબ ખૂબ અભિનંદન અને બંગાળ સહિત આસામ, પોંડિચેરી અને ઉમરેઠના સૌ નાગરિકો, મતદાતાઓને खूब खूब आभार व्यक्त करूं छूं। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।